લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રાની તપોવન શાળા ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય રાસ ગરબા સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી. ધ્રાંગધ્રાની તપોવન શાળા ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય રાસ ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ કૃષ્ણ, રાધા, સુદામા, વસુદેવ અને ગોપીઓ ગોવાળ બનીને મટકી ફોડી સમગ્ર વિશ્વમાં જન્માષ્ટમીની પર્વ આસ્થા અને શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ખાસ કરીને હિન્દુ સનાતન ધર્મનો પવિત્ર તહેવાર ગણાય છે. ભારત, ગુજરાત અને ખાસ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીનો પર્વ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. શોભાયાત્રા, મટકી ફોડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, હવેલીઓમાં ઠાકોરજી અન્નકૂટ દર્શન સહિત કાર્યક્રમો થાય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરની તપોવન શાળા ખાતે જન્માષ્ટમી પર્વની પૂર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના વાઘાઓ પહેર્યા હતા અને રાધા, ગોપીઓ, ગોપાલો બન્યા હતા. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયાલાલ કીના નાદથી ગુંજી ઉઠ્યું હતું શાળાનું પ્રાંગણ. ભવ્ય રાસ ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી અને આમ હર્ષ ઉલ્લાસથી અને ઉમંગથી જન્માષ્ટમી પર્વની પૂર્વે શાળા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. દર જગ્યાએ અત્યારે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી બધે થતી હોય છે. મંદિરોમાં પણ અલગ અલગ રીતે ભવ્યાતિ ભવ્ય ઉજવણી થતી હોય છે. તેમ ધ્રાંગધ્રાની અમારી તપોવન વિદ્યાલયમાં પણ એક ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. તેમાં મટકી ફોડ કાર્યક્રમ, રાસ ગરબા અને પિરામિડ દ્વારા વિદ્યાર્થીઓ અલગ અલગ વેશભૂષામાં કાનુડા બન્યા છે, કોઈ ગોવાળિયા બન્યા છે, કોઈ રાધા બન્યા છે અને બધા જ વિદ્યાર્થીઓ પોતાની અલગ અલગ વેશભૂષામાં ભવ્યથી ભવ્ય ઉજવણી કરી હતી. દરેક વિદ્યાર્થીઓમાં ઉત્સાહ હતો અને મટકી ફોડ કાર્યક્રમ કરીને બધા વિદ્યાર્થીઓ રાસ રમી અને એક કૃષ્ણનો જન્મ છે એ ઉલ્લાસભેર કર્યો હતો. આમ કહેવાય ને તો કૃષ્ણ એટલે બધાનો લાડક વાયો એમ. એ લાડક વાયાનો જન્મ તો ઓલ વિશ્વમાં ઉજવાય છે અને ભારતીય સંસ્કૃતિ છે તેમાં તો કાંઈ ખામી ન હોય. તો આ વિચાર દરેક કૃષ્ણના વિચારો દરેક ઘર સુધી પહોંચે તે હેતુથી અમારી શાળામાં ભવ્યથી ભવ્ય કૃષ્ણ જન્માષ્ટમી ઉજવણી કરવામાં આવી હતી. અસ્તુ.